આ સાઈડ માળા છે તમે અત્યારે કોમન લોકોને બતાવી શકશો કે ખરેખર કેવી રીતે જાપ કરતા પકડવી જોઈએ? હવે આ માળા છે, આની અંદરમાં હું આમ પકડી રહી છું, જુઓ. જી. હવે દરેક આંગળીનું મૂલ્ય જુદું જુદું છે કે પેલી દ્રવ્યથી હા. કે ચલો મોક્ષ પ્રાપ્તિ માટે કરી રહ્યા છે તો આ માળા આવી રીતે કરી રહ્યા છીએ. જી. પછી તમે દ્રવ્ય પ્રાપ્તિ માટે કરી રહ્યા છો અત્યારે તો આ લગભગ માળા લોકોને મની હા, જોઈએ છે, એટલે ઇન્સ્ટન્ટ તમે મની, ઇન્સ્ટન્ટ મની, ઇન્સ્ટન્ટ મનીના જાપ માટે સેકન્ડ નંબરની ફિંગર છે, યસ. તમે આમ કરી શકો છો, બરાબર છે. આ માળા આ રીતે કરી શકો છો. આ અને વચ્ચે માળા જે આપણને છે ફૂમતું દેખાય છે એનો શું મહિમા છે? હા, વચ્ચે આ એક મેર છે, આ મેર જ છે માળાનું. માળા પૂરી થાય છે એ એના મેર છે. પછી શું અને કરવાનું ત્યાર છે? પછી આ માળા જ્યારે પૂરી થાય છે ને બીજી કરવી છે ત્યારે ફરીથી આમ કરવાનું છે. જી. તમે આમ અહીંયા ધારો કે આ માળા પૂરી થાય છે જી તો સાહેબ. પછી કન્ટિન્યુ આમ નામ ચાલુ નથી રાખવાની, આમ નામ તમે ચાલુ નથી રાખવાની, પરંતુ માળા જ્યારે કમ્પ્લીટ થાય છે, આ માળા જ્યારે પૂરી થાય છે ત્યારે તમે ફરીથી આમ ફેરવો છો. ઘણા બધા અને લોકો માળા આમ છે અહીંયા બધું કરતા હોય છે, એની પાછળ કોઈ સાયકોલોજી વિજ્ઞાન છે સાહેબજી? એ હવે કેવું છે કે બધું પરંપરાથી પૂર્વથી આવ્યું હોય ને એટલે લોકો આમ કરતા હોય છે. બાકી Scientific એવું જરૂર એવું નથી. કંઈ એવું વાંચવામાં નથી આવ્યું કે આવું કરવાથી કંઈ થાય છે, એવું કંઈ વાંચવામાં નથી આવ્યું. પરંતુ માળા છે એ હૃદય સમક્ષ રાખવી જોઈએ. પછી માળા વગેરે કરવા બેસો છો ત્યારે તમારું આસન છે એની ઉપર તમારા બધા જ કપડાં સંપૂર્ણ આવી જવા જોઈએ. આસનની બહાર તમારા કપડાં ના હોવા જોઈએ. પછી માળા બને તો ઉપર કંઈક ઢક્કન કરીને પછી એટલે કપડું વગેરે રાખીને તમે માળા કરો. માળા કરતી વખતે તમારી આ આંખોની તમારી નાસિકા ઉપર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. બીજા નંબર, માળા કરતી વખતે મેં કીધું એમ હોઠ બંધ, જીભ તાળવે અને દાંત ખુલ્લા હોવા જોઈએ. માળા કરતી વખતે બને તો પદ્માસન મુદ્રામાં બેસવું જોઈએ. પછી બીજો હાથ છે એ હાથથી તમે જ્ઞાન મુદ્રા પણ કરી શકો છો. તો એ જ્ઞાન મુદ્રા દ્વારા પણ તમે માળાને આ રીતે સ્વસ્થ ચિત્તે, પરંતુ માળા કરવા બેસવું છે ત્યારે એવું નક્કી કરવું છે કે ભાઈ મારે રોજ સવારે મને 6 વાગે ફાવે છે તો હું 6 વાગે જ માળા કરવા બેસું. મને એમ છે કે હું માત્ર 27 વખત જ મંત્ર ગણી શકું એમ છું તો માત્ર 27 વખત જ કરો. એક દિવસ 27 કર્યું, વળી બીજે દિવસે 2 માળા કરી, ત્રીજે દિવસે 4 માળા કરી, એવું જરૂરી નથી. કોન્સન્ટ્રેશન અને સંખ્યા એ એક જ સરખી રાખો. આજે એક માળાનો સમય છે તો રોજ એક જ કરો, પરંતુ ધ્યાન બીજે છે અને માળા આમાં ફર્યા કરે છે તો એ વસ્તુ નકામી છે. એનું ફળ એવું જોઈએ એવું મળી શકતું.